વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 યુનિટ 5 અને એનો રીડ 1 એ એક સરસ મજાનો કીડી વિશેનો લેસન છે. હા મિત્રો, એન્ટ્સ એટલે કીડી એ વિશેનો એક લેસન છે અને એ લેસનમાંથી આપણે ઘણી બધી માહિતી જોવાની છે અને ઘણું બધું શીખવાનું છે. લેસન શરૂ કરીએ પહેલાં અહીં એક ચિત્ર આપેલું છે જેમાં લખેલું છે ટીમ વર્ક. હવે એ રૂપક છે, કંઈક સૂચન કરે છે કે ટીનો સિમ્બોલ એ એના બોડી કરતાં મોટો હોવા છતાં તે ઉપાડી શકે છે. એટલે એ શીખીશું કે કીડીઓ હાર્ડવર્ક પણ કેવું કરે છે. એના પહેલાં એક પોએમ આપેલું છે નાનકડું, એ જોઈશું. એ એન્ટ્સ એટલે કીડી વિશે છે. વર્કિંગ એન્ટ્સ એનું ટાઇટલ છે ઇન અ સ્ટ્રેટ લાઇન વી વોક. શીખતા જવાનું છે. ઇન અ સ્ટ્રેટ લાઇન વી વોક. સ્ટ્રેટ એટલે સીધી લીટીમાં અમે ચાલીએ છીએ. કીડીઓ એવું કહે છે. આ એનું ટાઇટલ છે વર્કિંગ એન્ડ્સ. સીધી લીટીમાં અમે ચાલીએ છીએ. અ લોટ ઓફ વર્ક વિથઆઉટ ટોક. વાતો વગર ઘણું કામ કરીએ છીએ. વાતો કર્યા વગર ઘણું કામ કરતા જઈએ છીએ. આમાં જેટલું લાગુ પડતું ને ટીક કરતા જજો. આપણે સીધી લીટીમાં ચાલીએ છીએ, વાતો ઓછીને કામ વધારે કરીએ છીએ. અંડર લીવ્સ, કામ કરતા રહીએ છીએ. ક્યાં? અંડર લીવ્સ, પાંદડાઓ નીચે. ઓવર રોક્સ, ખડકો પથ્થરોની ઉપર. એટલે વિવિધ જગ્યાએ આપણે નિશાળમાં ને ક્લાસમાં ને સ્કૂલમાં સમજવું. હેવી લિફ્ટ્સ, ભારે બોજો ઊંચકીએ છીએ. આપણે જે કોથરા ભરેલા બેગ છે ને, ટુ કીપ અવર સ્ટોક્સ. અમારા સ્ટોકને, હવે કીડીની વાત કરી કે અમારો સ્ટોક જથ્થો ભેગો કરવા માટે ભારે વજન ઊંચકીએ છીએ. તમે ઘણી વખત કીડીને એના કરતાં મોટી સાઇઝનું વજન ઊંચકીને જતાં જોઈ હશે અને એના એન્ટ હિલ એવો શબ્દ છે. એન્ટ હિલ એટલે ટેકરી, એટલે કીડીઓનું દર, જેને આપણે દર અથવા રાફડો એવું કહીએ છીએ. દર એના એન્ટ હિલમાં તે સ્ટોક કરે છે. વી વર્ક વિધિન એન ઓલમોસ્ટ સેક્રિફાઈસ એટલે બલિદાન આપે તેવા લવ, પ્રેમ માટે. ટુ વન અનધર, ફોર વન અનધર, એકબીજા માટે બલિદાન આપે તેવા પ્રેમથી અમે કામ કરીએ છીએ. એટલે નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ. ધીસ લવ સો સ્ટ્રોંગ ધેટ, આ અમારો લવ એકબીજા પ્રત્યેનો નિસ્વાર્થ સેક્રિફિશિયલ લવ એટલો સ્ટ્રોંગ છે ધેટ પરમિટ્સ, અહીંયા પરમિટનો થાય ફેલાવવું, વિસ્તરવું. અવર બોડી વિલિંગલી એટલે સ્વેચ્છાએ, અમારા શરીરને સ્વેચ્છાએ ફેલાવે છે, કામ કરવા માટે પ્રેરે છે. કેરીઝ મેની ટાઈમ્સ ઇટ્સ વેઇટ, તેના વજન કરતાં ઘણું મોટું વજન ઊંચકવા માટે તેમને પ્રેરે છે. ફ્રીલી મુક્તપણે અમે અમારા શરીર કરતાં ઘણું બધું વજન ઊંચકી જઈએ છીએ. એઝ વી ફાઇન્ડ ફ્રીડમ ઇન ડિવોશનનો થાય ભક્તિ અથવા સમર્પણ. અમારા ભક્તિ સમર્પણ એટલે અમારું જે કાર્ય પ્રત્યે અમે જે ડિવોટેડ છીએ એમાંથી એઝ વી ફાઇન્ડ ફ્રીડમ ઇન ડિવોશન, અમે આ ડિવોશનમાં જ મુક્તિ, ફ્રીડમનો અનુભવ કરીએ છીએ. એટલે કામમાં જ અમે મુક્તિનો અનુભવ કરીએ છીએ. એઝ વી બિલ્ડ અ ગ્રેટ લાઈફ ટુગેધર, કારણ કે અમે સામૂહિક જીવનનું ગઠન કરીએ છીએ. એટલે કીડીઓમાં થોડાક સદગુણો છે જે તમે જોયા હશે. તે સંપીને કામ કરે છે, તે ઘણું બધું વજન ઉંચકી શકે છે, એ ડિસિપ્લિનથી કામ કરે છે. લેસન શરૂ કરતાં પહેલાં હજુ પણ બીજું પ્રી ટાસ્કમાં કંઈક આપે છે. વોટ ડુ યુ નો અબાઉટ એન્ટ્સ, કીડીઓ વિશે તમે શું જાણો છો? પુટ ક્રોસ ઓન વોટ યુ થિંક્સ ઇઝ નોટ ટ્રુ અબાઉટ એન્ટ્સ, એટલે કે સાચું કે ખોટું કરો. કીડીઓના આ અભ્યાસને જોઈને સાચું ખોટું કરો. એન્ટ્સ આર ટાઇની એન્ડ વીક ક્રીચર્સ. ટાઇની એટલે ટચુકડા, નાના. શબ્દો લખતા જજો, જાણતા જજો. વીક એટલે નબળું, અશક્ત. ક્રીચર એટલે જીવ. કીડીઓ એ નાના અને નબળા જીવ છે. આપણા આ લેસનની માહિતી વાંચશો એટલે તમને ખબર પડશે કીડી એ નાની હોય છે પણ નબળી નથી હોતી, એટલે આ ખોટું છે. એન્ટ્સ વર્ક એઝ ક્રાઉડ નોટ એઝ અ ટીમ. કીડીઓ કામ કરે છે ક્રાઉડ એટલે ટોળા તરીકે, એક ટીમ તરીકે નહીં. ખોટી વસ્તુ છે. ટીમ વર્ક કરે છે. ટોળું એટલે ધ્યેય વગરનું કામ કરતું હોય એને ટોળું કહેવાય, એટલે આ પણ ખોટું છે. દે આર હાર્મલેસ એન્ડ નોન વાયોલેન્ટ. કીડીઓ હાર્મલેસ, નુકસાન ન કરે તેવી, અને નોન વાયોલેન્ટ, અહિંસક હોય છે, એ પણ ખોટું છે. લેસનની માહિતી પ્રમાણે તમે જોશો તો તમને આઈડિયા આવશે કે તે આખા હાથીને ખાઈ જવાની તાકાત રાખે છે.
They have to collect food. They cannot grow food like farmers. They cannot grow food like farmers. તેઓ ફાર્મરની જેમ ખોરાક ઉગાડતા નથી, પેદા કરતા નથી. ખેડૂતોની જેમ ખોરાકને પેદા કરતા નથી, એ પણ ખોટું છે. કારણ કે આપણા લેસનની માહિતી પરથી તમને આઈડિયા આવશે કે તે ખેતી કરે છે. ફાર્મિંગ એન્ડ્સ એવો એક પ્રકાર પણ છે. આગળ જોઈએ. એન્ડ્સ કેન ઈટ હ્યુઝ એલિફન્ટ ઇન ફ્યુ મિનિટ્સ. મોટા હાથીને થોડીક જ મિનિટોમાં ખાઈ જઈ શકે છે, એ સાચી બાબત છે. એન્ડ્સ આર ફૂડ ફોર અધર ક્રીચર્સ. એન્ટ એ બીજા જીવોનો ખોરાક પણ છે, એ પણ સાચું છે. કેટલાય જીવો છે જે કીડીઓને ખાઈ જાય છે. એન્ડ્સ આર હન્ટર્સ. કીડીઓ એ શિકારી હોય છે, એ પણ સાચું છે, શિકાર કરે છે. દે હેવ ટુ કલેક્ટ ફૂડ. તેમને ખોરાક ભેગો કરવો પડે છે, એ પણ સાચું છે. એન્ડ્સ હેવ અ સોશિયલ લાઈફ લાઇક હ્યુમન બિંગ્સ. માણસો જેવું જ સામાજિક જીવન હોય છે, એ પણ સાચું છે. હવે જોઈએ લેસન. રીડ 1 છે અને એનું ટાઇટલ છે એન્ડ્સ એટલે કીડીઓ. ધ ફોલોવિંગ બિહેવિયર. ફોલોવિંગ એટલે નીચે દર્શાવ્યું છે તે. આ લેસનમાં થોડેક નીચે અહીંયા માહિતી આપી છે તે. બિહેવિયર એટલે વર્તન. વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ. એક વૈજ્ઞાનિક દ્વારા કીડીઓનું નીચે દર્શાવેલું બિહેવિયર નોટિસ કરવામાં આવ્યું, નોંધવામાં આવ્યું. હુ વોઝ મેકિંગ સ્ટડી ઓફ એન્ડ્સ. કે જે વૈજ્ઞાનિક કીડીઓનો અભ્યાસ કરતો હતો. એટલે કીડીઓના અભ્યાસ કરી રહેલા એક વૈજ્ઞાનિક દ્વારા કીડીઓનું નીચે મુજબનું બિહેવિયર, વર્તન એ નોટિસ કરવામાં આવ્યું, નોંધવામાં આવ્યું. એ વર્તન શું હતું તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે કે અ નંબર ઓફ એન્ડ્સ. નંબર ઓફ એટલે અસંખ્ય કીડીઓ, ઘણી બધી કીડીઓ વેર ડાઉન ઇન અ પીટ. પીટ એટલે ખાડો, ખાડામાં હતી. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ. જ્યાં એમણે થોડીક ફ્લાઇઝ, માખીઓ એન્ડ અધર ઇન્સેક્ટ્સ. ઇન્સેક્ટ એટલે જીવ, જીવડાઓ, બીજા નાના જીવડાઓ, માખીઓને મારી હતી ફોર ફૂડ, ખોરાક માટે. ફરીથી સમજો, એક વૈજ્ઞાનિકે એમનું બિહેવિયર નોટ કર્યું છે. એ બિહેવિયર શું છે કે વૈજ્ઞાનિક જોતો હતો, સ્ટડી કરતો હતો, તો કીડીઓએ એક ખાડામાં એમના ખોરાક માટે કેટલીક માખીઓ અને કેટલાક જીવડાઓને માર્યા હતા. ધ એન્ડ્સ બિગેન ફેચિંગ સ્મોલ બીટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્થિલ. એન્થિલ એટલે કીડીઓનો રાફડો. અહીંયા બાજુમાં આકૃતિમાં દેખાય છે તે પ્રમાણે. એટલે એ તમે નાનો આવી સપાટ જમીન પર આવો ઊંચાઈવાળો ભાગ જોયો હશે, આમ હોય અને અહીંથી કીડીઓ ચડે એમ. હવે અહીંયા નાનો એમના શિકાર, અહીંયા હું ટપકા કરું છું ત્યાં શિકાર પડેલા છે અને એને અહીંયા ઉપર ચડાવવાના છે. એવું કંઈક વર્તન, એવું કંઈક બિહેવિયર આ સાયન્ટિસ્ટે સ્ટડી કર્યું. The ants began fetching the small bits of these insects up to their ant hill. Ant hill છૂટું પાડીને હતું. ant hill એટલે ટેકરી, કીડીઓની ટેકરી. ભેગું કરો, ant hill રાફડો. The ants began fetching. Fetching એટલે લઈ જવું. Small bits, bits એટલે ટુકડા. આ ઇન્સેક્ટ, આ જંતુઓના નાના નાના ટુકડાઓ કીડીઓ તેમના ant hill તરફ લઈ જવા લાગી. This was આર્ડિયસ વર્ક ફોર ધેમ. આ તેમના માટે આર્ડિયસ એટલે સખત કામ હતું, મહેનતનું કામ હતું. ધ સાઇડ્સ ઓફ પીટ વેર સ્ટીપ. પેલા પીટ એટલે ખાડાની બે બાજુઓ સ્ટીપ હતી, આમ સીધું ચઢાણવાળી હતી. આવું સીધું ચઢાણ હતું. એન્ડ કન્સિડરિંગ, કન્સિડર એટલે ધ્યાન પર લેવું. ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ. કીડીઓની સાઇઝને ધ્યાન પર લઈએ તો કીડીઓ માટે તે ચઢાણ વધારે પડતું સ્ટીપ હતું. ધ લોડ્સ they were carrying were very heavy. અને કીડીઓની સાઇઝને ધ્યાનમાં લઈએ તો ધ લોડ્સ they were carrying, જે લોડ તેઓ ઊંચકી રહ્યા હતા, ઉપાડીને લઈ જઈ રહ્યા હતા, તે ખૂબ ભારે હતો. એટલે એના શરીર કરતાં વધારે પડતું વજન હતું. ઇટ વોઝ એઝ ઇફ, જાણે કે એવું હતું કે અ ગ્રુપ ઓફ મેન, માણસોનો એક સમૂહ,
વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each. એ માણસનો એક સમૂહ દરેક જણ 200 પાઉન્ડનું વજન ઉંચકીને જતા હોય તેવું લાગતું હતું. 200 પાઉન્ડ એટલે 90.712 કિલો વજન થયું. 90.712 કિલો. 1 પાઉન્ડ બરાબર 453 ગ્રામ થાય. એટલે આ કીડીઓ જે વજન લઈને જતી હતી એના સાઇઝ કરતાં ઘણું બધું મોટું હતું અને એવું લાગતું હતું જાણે કે માણસોનો એક સમૂહ દરેક વ્યક્તિ 90 કિલો એટલે 200 પાઉન્ડ વજન લઈને જતો હોય અને એ જ વખતે ક્લાઇમ્બિંગ અ ક્લિફ. ક્લાઇમ્બ એટલે ચઢાણ કરતો હોય, ક્લિફ એટલે સીધો ઢાળ. એટ ધ સેમ ટાઈમ એટલે આટલો વજન લઈને સીધો ઢાળ ચઢાણ કરતો હોય તેવું તે દ્રશ્ય લાગતું હતું. આવું પેલા સાયન્ટિસ્ટે નોંધ કર્યું, જોયું. તો પછી શું થયું આગળ? ધ એન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝડ. એટલે કીડીઓએ તરત જ ઓર્ગેનાઇઝ કર્યું, આયોજન કર્યું. ધ વર્ક ઇન ધીસ વે. પેલી કીડીઓએ આ કામને, આટલા ભારે વજનને સીધા ઢાળ પર ચડાવવા માટે આવી રીતે આયોજન કર્યું. વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ. કેટલીક કીડીઓ બિટ્સ ઓફ ઇન્સેક્ટ, જંતુઓના ટુકડાઓને ઉપર લઈ જઈ રહી હતી ત્યારે અધર એન્ટ્સ, બીજી કીડીઓ એટલે ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ, બીજી કીડીઓ એની આગળ ગઈ. એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન. ક્લિયર અવે સાફ કર્યો, એનો રસ્તો સાફ કર્યો. ત્યાંથી શું હટાવ્યું? સેન્ડ, રેતી કે નાના પથ્થરો હટાવ્યા. પેલો વજન લઈને આવતી કીડીઓનો આમ રસ્તો હતો, એની આગળથી બધા પથ્થરોને રેતી હટાવી. ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે. ઓબ્સ્ટ્રક્ટ એટલે વિઘ્નરૂપ બનવું. તેમના રસ્તામાં વિઘ્નરૂપ બનતા, તેમના રસ્તામાં આડે આવતા રેતી અને પથ્થરો વગેરે નાની કીડીઓએ હટાવ્યા. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. એટ સમ પોઈન્ટ્સ એટલે કેટલીક જગ્યાએ, પેલા ઢોળા ઉપર ચડવાની કેટલીક જગ્યાએ. વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. ફૂટહોલ્ડ એટલે પગનો ટેકો. કેટલીક એવી જગ્યા જ્યાં ફૂટહોલ્ડ ન હતું. ધીઝ અધર એન્ટ્સ વુડ પોઝિશન ધેમસેલ્વ્સ ઇન સચ અ વે ધેટ ધ એન્ટ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. આપણે જોઈએ તે પ્રમાણે એમના રાફડા પર, એટલે આ જમીનની ઉપર આવો કંઈક રાફડો અથવા તો હાઇટવાળું હોય તો આવું હોઈ શકે, એના પર એમનો ખોરાક લઈને જતી કીડીઓ એકદમ ડિસિપ્લિનથી ચાલતી હતી. કેટલીક જગ્યાએ જમીન આવી ખાડાવાળી હોય, ધારો કે આવો ખાડો હોય અને આનાથી આમ વજન લઈને સીધું જવાય નહીં, તો પેલી કેટલીક કીડીઓ એ આમ કરીને બ્રિજ બનાવ્યો ઉપર, અને ફૂટહોલ્ડ જ્યાં ટેકો ન હતો ત્યાં, તો બીજી કીડીઓ એની ઉપર રહીને સીધી જતી રહી. આ કહેવા આવું માંગે છે આ સેન્ટેન્સ. એટ સમ પોઈન્ટ્સ કેટલીક જગ્યાએ વેર ધેર વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ ફૂટહોલ્ડ, પગનો ટેકો લેવો મુશ્કેલ હતો, ત્યાં અધર એન્ડ્સ, બીજી કીડીઓ વુડ પોઝિશન, એવી સ્થિતિમાં આવી, ધેમસેલ્વ્સ ઇન સચ અ વે, એવી રીતે, ધેટ કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ, વજન લઈ જતી કીડીઓ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, તેમના ઉપર રહીને પસાર થઈ શકે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ. ટોપ એટલે ટોચ, પીટ એટલે ખાડો, ખાડાની ટોચ પાસે એટલે જ્યાં એમની પહોંચવાની જગ્યા હતી, એમનું ડેસ્ટિનેશન હતું એની પાસે. હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, એક નાનકડો પાર્ટ એવો હતો, વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીફ. સ્મૂથ હતો એટલે સરકી પડાય તેવો, અને સ્ટીપ એટલે વધારે પડતા ઢાળવાળો હતો. ક્યાં? ખાડાની ટોચ પર. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ્સ. અહીંયા ફૂટહોલ્ડ્સ હતું નહીં. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. છેક ટોચ પાસે, પછી ટોચ પરથી એમનું ઘર સ્ટાર્ટ થતું હોય, ધારો કે દર એમનું, તો આટલે પહોંચીને થોડુંક જગ્યા બાકી હતી ત્યાં ઉપર જઈને એને ઘરમાં જવાનું હતું. અહીંયા પહોંચીને એમનો પ્રોગ્રેસ અટક્યો, કારણ કે આટલો ભાગ છે અહીંયા ઉપરનો, આ એ આવો હતો, સ્મૂથ એન્ડ સ્ટીપ.
સરકી પડાય તેવો, અને સ્ટીપ એટલે આકરા ઢાળવાળો હતો. ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, ત્યાં તેમનો પ્રોગ્રેસ, તેમની પ્રગતિ અટકી. ઇટ સીમ્ડ ધેટ, સીમ એટલે લાગવું, એમ લાગતું હતું કે આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. ડિફીટ એટલે હારી જવું, જાણે કે તે હારી ગયા હોય તેમ લાગતું હતું. ઓફ ધ મેની એન્ટ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, આ પાર્ટ પર ક્લાઇમ્બ એટલે ચડવાનો, ટ્રાય એટલે પ્રયત્ન કરતી ઘણી કીડીઓમાંની એક. ઓનલી વન રીચ્ડ ધ ટોપ, એક કીડી મહા મહેનતે મુસીબતેથી ઉપર ચડી ગઈ. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. આ કીડી જે ઉપર ચડી ગઈ તે ઇમિડિયેટલી તરત જ મળી નંબર ઓફ એન્ટ્સ અસંખ્ય કીડીઓને એન્થિલમાં, તેમના રાફડામાં, તેમના દરમાં. એટલે ઉપર એક કીડી મહામુસીબતે પહોંચી ગઈ, એને મેસેજ કન્વે કર્યો કે આપણા માટે ખોરાકના કન્ટેનર્સ આવી રહ્યા છે, પણ વચમાં એક જગ્યા છે જ્યાંથી ઉપર ચડાતું નથી, છે ઘર પાસે આવીને અટક્યા છે. એવો કંઈક મેસેજ કન્વે કર્યો હશે. ટુ હુમ ઇટ કન્વે અ મેસેજ, કન્વે એટલે કહેવું, પાઠવવું, મેસેજ પાઠવ્યો. એન્ડ નાવ એન એમેઝિંગ થિંગ હેપન, એમેઝિંગ નવાઈ પમાડે તેવી એક વસ્તુ બની. ધ એન્ટ એટ ધ ટોપ, ઉપર રહેલી કીડી જે દરમાં હતી તે બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન, નીચે ઉતરવાનું શરૂ કર્યું. ઇન્ટુ ધ પીક બેકવર્ડ, એટલે એને થોડુંક સમજીએ તો પેલું, ધારો કે આ એમનું એન્થિલ હતું, અહીંયા આખો રાફડો છે, અહીંથી એમનું ઘર છે, આ પ્રકારનું છે એવું આપણે જરાક ધારીએ. અને કીડીઓનો પ્રોગ્રેસ અહીં અટકી પડ્યો છે. તો પેલી કીડીઓએ અહીંયાથી બેકવર્ડ ઉતરવાનું શરૂ કર્યું, મોઢું ઉપરની બાજુ અને બેકવર્ડ, આમ ચેઇન બનાવીને ઉતરવાનું શરૂ કર્યું. બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન, નીચેની તરફ ઉતરવાનું શરૂ કર્યું. ઇન પીટ એટલે ખાડા તરફ, બેકવર્ડ. each holding the tail end of another in front, આગળથી આગળની કીડીની ટેઇલ એટલે પૂંછડી અથવા કમર પકડીને રિવર્સમાં ઉતરવાનું શરૂ કર્યું. એટલે મોઢું એના ટોપ તરફ હોય અને એમની પીઠ છે એ પેલી લોડ લઈને આવેલી કીડીઓ તરફ હોય. ઇન ધીસ વે, આ રીતે, ધ એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ, ફોર્મ એટલે રચાવવું, સૂન એટલે થોડીક જ વારમાં, અને આવી રીતે કીડીઓની આખી ચેઇન રચાઈ ગઈ. વી સ્લોલી ડ્રોપ ડાઉન, જે ધીમે ધીમે નીચે ઉતરી. સ્લોપ ડાઉન ધ સ્ટીપ સાઈડ, પેલી એકદમ સીધા ઢાળવાળી સાઈડ પર નીચે ઉતરી રિવર્સમાં. વેન ઇટ રીચ્ડ ધ એન્ટ્સ વેઇટિંગ વિથ ધ લોડ્સ, જ્યારે તેઓ લોડ લઈને, વજન લઈને ઉપર આવવા માટે વેઇટ કરેલી કીડીઓ પાસે પહોંચી ત્યારે દે ઇઝીલી ક્લાઇમ્ડ અપ, તેઓ આસાનીથી ક્લાઇમ્બ અપ, ઉપર ચડી ધ ચેઇન, પેલી ચેઇનની ઉપર, એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. ખ્યાલ આવી ગયો છે, જે રિવર્સમાં ચેઇન ગઈ હતી એ કીડીઓએ પેલો ખાડો અને સ્લીપરી જગ્યા પૂરી દીધી, પેલી જે લોડ લઈને આવતી કીડીઓની લાઈન એ ચેઇનની ઉપર રહીને છેક ટોપ પર પહોંચી ગઈ. સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ, એડેપ્ટનેસ એટલે કૌશલ્ય. એના માટે એક શબ્દ છે DEFTNESS, ડેફ્ટનેસ, પારંગત, કૌશલ્ય. એડેપ્ટનેસ ઓફ એન્ટ, એન્ટ્સની, કીડીઓની પારંગતતા, નિષ્ણાંતપણું દર્શાવે છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની, અને એની ઘણા લોકોએ નોંધ લીધી છે, ઘણા વૈજ્ઞાનિકોએ એનો અભ્યાસ પણ કર્યો છે કે કીડીઓમાં આવી એડેપ્ટનેસ હોય છે, આવી કુશળતા હોય છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ, હવે વિજ્ઞાને શોધી કાઢ્યું છે એન્ટ લાઈફ, કીડીઓના જીવન વિશે સમથિંગ્સ, કેટલીક વસ્તુઓ શોધી કાઢી છે. વિચ સીમ ટુ શો ધેટ, એ એવું દર્શાવે છે કે ધ ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ ક્ષમતા, ઓફ ધીઝ ટાઇની ક્રીચર્સ, ટાઇની ટચુકડા, નાના,
ક્રીચર એટલે જીવો. આ નાના જીવોની બુદ્ધિ ક્ષમતા ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. તે માણસની બુદ્ધિ ક્ષમતાની બહુ ક્લોઝ છે, બહુ નજીક છે. એટલે કીડીઓની બુદ્ધિ ક્ષમતા એ માણસોની બુદ્ધિ ક્ષમતા જેવી છે, એના નજીકની છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. કન્સીડ એક નવો શબ્દ છે તમારા માટે. આમાં જેટલા નવા શબ્દો છે એને ચોક્કસ સિમિલર વર્ડ સાથે યાદ રાખજો. એ ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ્સમાં પૂછાશે. કન્સીડ એટલે સ્વીકારવું, એનો સિમિલર થાય એડમિટ, ADMIT, સ્વીકારવું. બધા વૈજ્ઞાનિકો આ વ્યૂને, આ મંતવ્યને સ્વીકારતા નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ. પણ તમે આ ફેક્ટ્સ, આ હકીકતો જે નીચે આપી છે એના તરફ જુઓ. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. તમારું પોતાનું ઓપિનિયન એટલે મંતવ્યને ફોર્મ એટલે સ્થાપો. બધા વૈજ્ઞાનિકો, દરેક વ્યક્તિ આ વાત સાથે સહમત નથી કે કીડીઓનું ઇન્ટેલિજન્સ એ માણસના ઇન્ટેલિજન્સની નજીકનું છે. નીચે થોડાક બિહેવિયર આપ્યા છે, એને તમે જુઓ. થોડીક કીડીઓની પ્રજાતિઓ, એના કાર્યો આપ્યા છે. પછી તમારું પોતાનું મંતવ્ય તમે ફોર્મ કરજો. ધીઝ આર ધ એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. આ એ કીડીઓ છે જે ફાર્મિંગ કરે છે, ખેતી કરે છે. ફાર્મિંગનો અર્થ ખેતી કરીશું. એટલે હવે ખેતી એટલે તમારા મનમાં બે બળદ જોડ્યા હોય ને હળ લઈને જતો ખેડૂત એવું હશે, પણ પ્રોડક્શન કરે એને ખેડૂત કહીશું આપણે. એવા અર્થમાં છે. યુ મે નો ધેટ. તમે જાણો છો કે ઇટ વોઝ અ બિગ લીપ. લીપ એટલે કૂદકો. ટુ હ્યુમન પ્રોગ્રેસ. માનવના વિકાસમાં, પ્રોગ્રેસ એટલે વિકાસમાં, એ મોટો કૂદકો હતો. માનવ જાતિનો વિકાસ એ ઉત્ક્રાંતિવાદ તમે ભણ્યા છો, જાણો છો. એ પ્રમાણે જ્યારે માનવના વિકાસમાં એક મોટો કૂદકો આવે, જ્યારે વેન મેન ગેવ અપ બીઇંગ ફૂલ ટાઈમ હન્ટર. હન્ટર એટલે શિકારી. માણસે શિકારી બનવાનું, ફૂલ ટાઈમ શિકારી બનવાનું છોડી દીધું. એન્ડ ટુક ટુ ફાર્મિંગ, અને ખેતી તરફ વળ્યો. ખેતી સ્વીકારી. એ માનવની પ્રગતિનો સૌથી મોટો કૂદકો અથવા વિકાસ હતો. સિમિંગલી, એવી જ રીતે, ધ અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા. કઈ કીડી ક્યાંની છે એ તમારે યાદ રાખવાનું છે. અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા. અમ્બ્રેલા એન્ટ્સ સાઉથ અમેરિકાની છે. હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. નાની રીતે આ અમ્બ્રેલા એન્ટે આવું જ કદમ ઉઠાવ્યું છે, આવું સ્ટેપ લીધું છે. કયું? ખેતીનું. અમ્બ્રેલા એન્ટ્સ એ ખેતી કરે છે, એટલે એને અમ્બ્રેલા એન્ટ્સ અથવા ફાર્મર એન્ટ્સ પણ કહેવાય. દે આર કોલ્ડ બાય ધેટ નેમ. તેઓને એ નામથી ઓળખાય છે, એટલે એને ફાર્મર એન્ટ્સ પણ કહેવાય છે. બિકોઝ દે આર often seen carrying large pieces of leaf over their heads like umbrella. કારણ કે તે ઘણીવાર જોવા મળે છે. they are often seen, ઘણીવાર જોવા મળે છે. કેરિંગ, ઉપાડીને જતા હોય. કેરિંગ એટલે ઉપાડીને જવું. large pieces of leaf, પાંદડાના મોટા ટુકડા. over their heads like umbrella, છત્રીની જેમ પાંદડાના મોટા ટુકડા કાપી અને એમના માથે ઊંચકીને જતા હોય એવું દ્રશ્ય જોવા મળે છે. They take these pieces of leaf to their nest. આ પાંદડાના ટુકડાઓને તેમના માળામાં, તેમના ઘરમાં, તેમના રાફડામાં લઈ જાય છે. Where, જ્યાં they chew them. chew એટલે ચાવવું. them, chew up શબ્દ આવો છે. chew up ચાવી જવું. chew up nicely, સરસ રીતે એને ચાવી લે છે. Afterwards, તે પછી they make beds of these chewed up leaves. chewed up, ચવાઈ ગયેલા પાંદડાઓને એક બેડ બનાવે છે, પથારી જેવું બનાવે છે. on these beds, અથવા એને ક્યારી કહી શકો. on these beds, આ ક્યારીઓ પર, આ પથારીઓ પર grows a kind of fungus. એક પ્રકારની ફંગસ ઉગે છે. તમે સિસ્ટમ સમજી ગયા છો. લીલા પાંદડાને
કાપી કાપીને લાવે છે, એને ચાવીને ભૂકો કરે છે, એને ફેલાવી દે છે, એની બેડ બનાવે છે. એ બેડમાં એક પ્રકારની ફંગસ ઉગે છે, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ. આ કીડીઓનો ખોરાક છે. એનો મતલબ એ થયો કે એમનો ખોરાક પેદા કરવા માટે તેઓ ખેતી કરે છે, એટલે એને ફાર્મર એન્ટ્સ કહેવાય. એક બીજા પ્રકારની છે ધેન ધેર આર એન્ટ્સ ધેટ ડોમેસ્ટિકેટ. ડોમેસ્ટિકેટ એટલે પાળવું, પ્રાણીઓ વગેરે પાળવા તે. કાઉઝ. કેટલીક કીડીઓ એવી છે જે કાઉઝ એટલે ગાયો પાડે છે, એટલે પેલી ગીરની ગાય ને સફેદ ગાય, બે શિંગડાવાળી, એવું નહીં, પણ એ એના લેવલની કોઈ ગાય હશે. આગળ જોઈએ. એન્ડ મિલ્ક ધેમ, અને તેમને દોહે છે, એમનું દૂધ કાઢે છે. વોટ વી હેવ કોલ્ડ કાવ આર અ કાઇન્ડ ઓફ બટરફ્લાય. આપણે જેને કાવ ગાય કહીએ છીએ, એક ગ્રીન ફ્લાય છે, સોરી બટરફ્લાય નહીં, ગ્રીન ફ્લાય છે. એક ગ્રીન ફ્લાય છે જેને એફિડ્સ કહેવાય. તમે ગૂગલ કરી જોજો, APHI IDS એફિડ્સ, લીલી નાનકડી માખી હોય. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. આ એફિડ્સ, આ ગ્રીન ફ્લાય એ ગુલાબના પાંદડાઓ પર અને બીન્સ એટલે વાલોળ, વટાણા, કઠોળના પાંદડાઓ પર જોવા મળે છે. ધે ગીવ આઉટ સ્વીટ હની લાઇક લિક્વિડ. તે મીઠું મધ જેવું લિક્વિડ એટલે પ્રવાહી આપે છે, ગીવ આઉટ આપે છે. વિચ ધ એન્ટ્સ રેલિશ અલોટ. રેલિશ એટલે રસપૂર્વક આરોગવું, ચટાકા મારીને ખાવું. જે રીતે આપણે પાણીપુરી ખાઈએ છીએ, વી રેલિશ પાણીપુરી. સો ધ એન્ટ્સ ટેક ધીઝ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ એન્ડ કીપ ધેમ ધેર. ખ્યાલ આવ્યો હશે કે એક પ્રકારની કીડીઓ એવી છે જે ગ્રીન ફ્લાયને પાડે છે. એ ગ્રીન ફ્લાય એ સ્વીટ હની લાઇક લિક્વિડ આપે છે. તેથી આ એન્ટ્સ, આ કીડીઓ આવી ગ્રીન ફ્લાયને તેના માળામાં લઈ જાય છે અને તેને ત્યાં રાખે છે. દે ફીડ. ફીડ એટલે ખવડાવવું. તે કીડીઓને ખવડાવે છે. ધારો કે આપણે ગાય પાળતા હોય તો આપણે એને ખવડાવીએ ને, એવી રીતે તે કીડીઓને ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ, તેમનું રક્ષણ કરે છે. ફ્રોમ ધ એનિમીઝ, દુશ્મનોથી તેમનું રક્ષણ કરે છે. એન્ડ મિલ્ક ધેમ, અને દોહે છે, તેનું દૂધ કાઢે છે. કેવી રીતે? પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, તેમની બે બાજુઓને જેન્ટલી, હળવેકથી દબાવીને. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને તે તેનું હની જેવું એક લિક્વિડ આપે છે. એન્ડ્સ વી આર ટોલ્ડ, આપણને કહેવામાં આવ્યું છે તેમ, કીડીઓ પ્લે ગેમ્સ, કીડીઓ રમતો રમે છે. નર્સ ધેર સિક, નર્સ સંભાળ લેવી, સિક એટલે માંદા, તેમના માંદા બીજી માંદી કીડીઓની સંભાળ લે છે. બરી ધેર ડેડ, તેમના મૃત થયેલાઓને બરી એટલે દાટે છે, દફન કરે છે. દે સી ધેટ, તેઓ જોવે છે કે ઇચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ શેર ઓફ ધ વર્ક. એ પણ જોવે છે કે એના માળામાં રહેલા દરેક પોતાના શેર એટલે પોતાના ભાગનું કામ કરે છે. એન્ડ ધેટ નો વન ઇઝ એલોડ ટુ બી ઇન્ડોલેન્ટ, અને કોઈને ઇન્ડોલેન્ટ બેસી રહેવા દેવાતું નથી. ઇન્ડોલેન્ટ એટલે લેઝી, આળસુ, કામ વગરનું.
દરેકે પોતાના ભાગનું કામ કરવું પડે છે, જુદું જુદું, કોઈએ આળસુ બેસી રહેવાનું નથી. ઓલ ધીસ સજેસ્ટ, આ બધું સૂચવે છે that ants have highly developed social sense. આ બધું એવું સૂચવે છે કે કીડીઓમાં ખૂબ જ ઉચ્ચ રીતે વિકાસ પામેલું, વિકસિત થયેલું સોશિયલ સેન્સ, સામાજિક જ્ઞાન છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, નિયંત્રણની કોઈ ખાસ પ્રકારની સિસ્ટમ છે. ટુ ગવર્ન, નિયંત્રિત કરવું, એના પરથી ગવર્મેન્ટ શબ્દ આવ્યો, નિયંત્રણ. There are ants that keep other ants as slaves. હજુ એક બીજી પ્રકારની કીડી છે, એવી કીડીઓ છે જે બીજી કીડીઓને સ્લેવ એટલે ગુલામ તરીકે રાખે છે. સ્લેવનો અર્થ થાય ગુલામ, એટલે સ્લેવરી એટલે ગુલામી, SLAVERY, સ્લેવરી, ગુલામી. બીજી કીડીઓ પાસે સ્લેવરી કરાવે છે. One such type is powerful red ant which is found in Europe. એક આવી કીડી છે એ પાવરફુલ, શક્તિશાળી લાલ કીડીઓ છે જે યુરોપમાં જોવા મળે છે. એટલે યુરોપની કીડીઓ બીજી કીડીઓને ગુલામ રાખે છે. આ યુરોપના અંગ્રેજો હતા જેણે ભારતને ગુલામ રાખ્યું હતું. અને એવું કહેવાતું કે યુરોપનો સૂર્ય ક્યારે અસ્ત પામતો નથી, કારણ કે પૃથ્વીની ગોળાઈમાં સૂર્ય અહીંયા હોય અને આટલા પોર્શનમાં અજવાળું હોય, તો આટલામાંથી કોઈ એક દેશમાં તો અંગ્રેજોનું શાસન હોય જ. અને સૂર્ય જ્યારે આ બાજુ હોય તો આ બાજુના કોઈ દેશમાં એનું શાસન હોય, એટલે સદાકાળ એનો સૂર્ય ઉગેલો રહેતો એવું કહેવાતું હતું. આ એ અંગ્રેજોની ભૂરી કીડીઓ છે, એકચ્યુઅલી રેડ એન્ટ છે. તો એ શું કરે છે? ધેર સ્લેવ્સ એટલે ગુલામો, આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ. કાળી કીડીઓ, એક પ્રકારની કાળી કીડીઓમાંથી તેના ગુલામોને લેવામાં આવે છે. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, તે સાઇઝમાં થોડીક નાની હોય છે. વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ સ્લેવ્સ, જ્યારે લાલ કીડીઓને ગુલામો જોઈએ ત્યારે દે એમ્બ્યુસ કરે છે, એટલે એટેક કરે છે. ATTACK, એટેક એટલે હુમલો કરે છે. ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ, કાળી કીડીઓના નેસ્ટ એટલે ઘર પર, એના દર પર, એના એન્ટહિલ પર હુમલો કરે છે. એન્ડ એબડક્ટ એટલે ઉપાડી લેવું, લઈ લેવું. ટેક અવે સમ ઓફ ધેર એગ્સ, અને એના થોડાક ઈંડા ઉપાડી લે છે, ટેકઅપ કરે છે, એબડક્ટ કરે છે. એગ્સ એટલે ઈંડા. વેન ધીઝ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ડ્સ નેસ્ટ, જ્યારે આ ઈંડા લાલ કીડીઓના નેસ્ટમાં હેચ થાય છે. હેચ એટલે સેવવું ન ખબર પડે તો કોઈ પક્ષી, ધારો કે મરઘી હોય, એ ઈંડું મૂકે પછી પાંખો ફેલાવીને એની શરીરની ગરમી આપવા માટે એના પર બેસી રહે. એ ગરમીના લીધે પેલા ઈંડામાંથી બચ્ચું પેદા થાય, એ પ્રોસેસને હેચ કહેવાય, હેચિંગ. વેન ધીઝ એટલે કે કાળી કીડીઓના માળામાંથી ઈંડાને એબડક્ટ કરી લે છે, પડાવી લે છે, લઈ લે છે, અને એ ઈંડાને હેચ કરે છે. ઇન ધ રેડ એન્ટ્સ નેસ્ટ, એમના માળામાં. ધ બ્લેક એન્ટ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ, તેમાંથી જે બ્લેક એન્ટ આવે એને સ્લેવ તરીકે, ગુલામ તરીકે ટ્રીટ કરવામાં આવે છે, રાખવામાં આવે છે, ગુલામ તરીકેનું કામ કરાવવામાં આવે છે. ફ્રોમ ધેર બર્થ, તેમના જન્મથી, દે આર ટોટ ટુ ઓબે,
ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. જન્મથી જ તેમને એવું શીખવાડવામાં આવે છે કાળી કીડીઓને કે તે આજ્ઞાનું પાલન કરે. દે આર કમ્પેલ્ડ. કમ્પેલ એટલે ફરજ પાડવી. ટુ ડ્રડઝરી. તેમને ફરજ પાડવામાં આવે છે ડ્રડઝરી કરવાની. ડ્રડઝરીને અર્થ કહીશું વેટ. તમે ઇતિહાસમાં બહુ બેક જાઓ તો ખબર હશે, અંગ્રેજો જ્યારે શાસન કરતા હતા ત્યારે એ વેટ કરાવતા, એટલે મફતમાં મજૂરી કરાવતા. બહુ લાંબો ખ્યાલ ના આવે તો એક સિમ્પલ ઉદાહરણ કે તળાવનું કન્સ્ટ્રક્શન, ખોદકામ કે કંઈ થવાનું હોય તો એલાન કરવામાં આવે કે આવતીકાલે દરેક ઘરેથી એક એક જણે મજૂર તરીકે આવવાનું છે આ જગ્યાએ અને ત્યાં પહોંચી જવાનું. ન પહોંચે તો હન્ટરથી ફટકારતા. એવી ફરજિયાત મફત મજૂરી ઇટ ઇઝ ડ્રડઝરી અને એની વેટ કહીશું. તો કાળી કીડીઓને વેટ કરવા માટે, મફતમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવે છે. દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ. કેટલીક વાર તો તેના માસ્ટર્સ એટલે માલિકોને એમની બેક પર, એમની પીઠ પર ઉંચકીને પણ જવા પડે છે. આગળ આપણે જોયું કે આ બ્લેક એન્ટ એ રેડ એન્ટ કરતાં નાની હોય છે, તેમ છતાં એની પીઠ પર બેસે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. કેટલું નવાઈ પમાડે એવું છે, માનવ જેવું જ. કારણ કે માનવ પણ એનાથી નાની સાઈઝના પ્રાણીઓ પર ઘોડો થઈને બેસી જાય છે, ઘોડા પર. બીજા કેટલાય પ્રાણીઓની સવારી કરે છે. એ એક જીવ બીજા જીવની સવારી કરે એ હાઉ સરપ્રાઇઝિંગલી ઓફ હ્યુમન. હજુ એક પ્રકાર છે કીડીઓનો, એ તો સૌથી ખતરનાક છે. ધ મોસ્ટ ફેરોશિયસ. ફેરોશિયસ એટલે વિકરાળ. મર્સીલેસ, દયા વગરનું, નિર્દય. ફેરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. આ આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ છે. દે હેવ નો ફિક્સ હોમ. તેમને ફિક્સ ઘર હોતું નથી, બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. પણ હંમેશા તે મૂવ એટલે ચાલતી જ રહે છે. આખું સમૂહ, અસંખ્ય મિલિયન્સનું ટોળું હોય અને એ ચાલતું જ રહે સતત. એ ડ્રાઈવ કરતું જ રહે છે, એટલે એને ડ્રાઈવર એન્ટ્સ કહેવાય. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. એક નવી બાબત કે તે બિલકુલ બ્લાઇન્ડ હોય છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન. પણ તે માર્ચ કરે છે, કૂચ કરે છે, ચાલે છે લાંબી લાઇનમાં. મેની મિલિયન્સ અલોંગ. કેટલાય મિલિયન. અલોંગ એટલે ભેગી સાથે, એટલે મિલિયન એટલે 10 લાખ થયું, એટલે લાખોની સંખ્યામાં કીડીઓ એક સાથે લાઇનમાં ચાલે છે. એન્ડ ધે ડેવર. ડેવરનો અર્થ થાય આરોગી જવું, આપણું દેશી ગુજરાતી ઝાપટી જવું, ખાઈ જવાના કાકા. એની એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. વાક્ય ખૂબ સરસ સમજો. તેના રસ્તામાં આવતું કોઈ પણ પ્રાણીને તે ડેવર કરી જાય છે. કોણ? આ મિલિયન્સ ઓફ એન્ટ્સ, અસંખ્ય કીડીઓની એક બહુ જ મોટી લાઈન જતી હોય અને વચમાં કોઈ જીવડું, કોઈ પ્રાણી આવે તો એને ખાઈ જાય. અને તમે ભૂલ્યા વગર નેટ પર સર્ચ કરી અને જોજો વિડીયો. એક નાનકડું પ્રાણી, ધારો કે કોઈ ફોક્સ કે કોઈ રેબિટ હોય, સસલું કે શિયાળ, આ કીડીઓનો ઢગલો આવતો દેખાય, એના પરથી પસાર થઈને નીકળી જાય, પછી ફક્ત હાડકાનો ઢગલો વધે. એ ક્ષણવારમાં ચૂટકી બજાવતા જ એને તોડીને ખાઈ જાય છે કમ્પ્લીટલી. ઇવન લાર્જ એનિમલ્સ. અરે મોટા પ્રાણીઓ જેવા કે વાઘ અને એલિફન્ટ્સ, ટાઈગર એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. એ પણ એનાથી ડરીને જીવે છે, કારણ કે અસંખ્ય હોય, ચારે બાજુથી એકસાથે એટેક કરે. ઓફન, ઘણીવાર. ઇફ અ પાયથન એટલે અજગર અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર. સ્વેલો એટલે ગળી જવું.
ડિનર એટલે ભોજન. કોઈક વાર કોઈ મોટો અજગર તેનું ડિનર ગળી ગયો હોય, એટલે કોઈ પ્રાણીને, સાપને ગળી ગયો હોય અને એના પછી અનેબલ ટુ મૂવ, હલી શકતો ન હોય, હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધીઝ માર્ચિંગ લાઇન્સ, આ માર્ચ કરતી કીડીઓની લાઇનમાં એના રસ્તામાં જો આવી જાય, ધેન તો પછી ધીઝ ક્રીચર્સ ઈટ બોથ ધ પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક. તો પેલી કીડીઓ, આ જીવો એ અજગરને અને તેના પેટમાં રહેલા ખોરાકને પણ ખાઈ જાય છે. એટલે હાડકાનો ઢગલો વધે બધું જ ખાઈ જાય છે. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ. આફ્રિકામાં જોવા મળતી છે, એટલે એની દંતકથાઓ પણ હજુ જીવત છે કે વિલેજર્સ ઓફ આફ્રિકા, આફ્રિકાના લોકો, આના ગામડાના લોકો, ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ, બાળકોની વાતો કરે છે, હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ, કીડીઓ દ્વારા બાળકોને ખાઈ જવામાં આવ્યા હોય એવી લોકકથાઓ હજુ પણ છે. એન્ડ ધી સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, અને આ વાર્તાઓ કદાચ સાચી પણ હોય. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટ્સ, આ ડ્રાઈવર એન્ટ્સનું આર્મી, એનું દળ જ્યારે એન્ટર ધ હાઉસ, ઘરમાં પ્રવેશે છે ત્યારે ધ પીપલ ફ્લી, ફ્લી એટલે ભાગી જવું, એને તમે રન અવે બીજો શબ્દ તો કહી શકો. પીપલ ફ્લી ઇન્ટુ ધ ફોરેસ્ટ, લોકો ઘર છોડીને જંગલ તરફ ભાગી જાય છે. એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ, કીડીઓ પસાર ન થઈ જાય ત્યાં સુધી જંગલમાં જ રહે છે. એટલે પેલા એટેક કરે ને ઘર છોડીને ભાગી જાય ને એમ ભાગી જાય છે. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા આવે છે ત્યારે તે ફાઇન્ડ ધેટ એવરી ઇન્સેક્ટ, ઇન્સેક્ટ એટલે જીવ, એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે. પાછા આવીને જુએ છે તો દરેક જંતુ, દરેક કરોડિયો, ઘરનો દરેક ઇન્સેક્ટને પણ ખાઈ લેવામાં આવ્યો હોય છે, સપાચટ કરી લેવામાં આવ્યો હોય છે. આમ નાનકડો ઇન્સેક્ટ છે, એના વિવિધ પ્રકારો છે, પણ એનું ડિસિપ્લિન છે, એનું હાર્ડવર્ક છે, એ પણ જોવા જેવું છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો. આ લેસનના સ્પેલિંગ્સ બધા જ યાદ રાખવાના છે તમારે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.